શિવાય છે પરમ કૃપાળુ આ ગામના આરાધ્ય દેવ મણિભદ્ર વીર દાદાના પવિત્ર સાનિધ્યમાં પરમ સ્નેહી ડૉક્ટર કિશોરસિંહજી સોલંકીના અથાગ પરિશ્રમથી મગરવાડા ગામ પ્રવેશ દ્વારના લોકાર્પણ પ્રસંગે ગ્રામાર્પણ પ્રસંગે આદરણીય બાપુ શંકરસિંહજી બાપુ ઉપસ્થિત પરમ સ્નેહી પૂજ્ય વિજય સોમ મહારાજજી, પરથીરામ મહારાજજી, સર્વે રાજકીય મહાનુભાવો, આ ગામના સરપંચશ્રી અને ગામના તમામ માન્ય કિશોરસિંહજીના સંબંધીજનો, ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, જેનું અતિશય પુણ્ય પાકવાનું હોય અથવા તો પૂર્વજન્મનું અતિ પુણ્ય એકત્રિત થયું હોય અને કવિનું હૃદય મળે છે, જેનાથી અનેક હૃદયોને સાંત્વના આપી શકે છે. આ ગામનું એવું સદભાગ્ય છે કે હિન્દુજી પરિવારમાં ડૉક્ટર કિશોરસિંહ જેવા એક મૃદુભાષી સજ્જન વ્યક્તિત્વનો આ ગામે જન્મ થયો, જેને હજારો તમારા જેવા, આપણા બધા જેવા લોકોના હૃદયને સાંત્વના આપી છે, ટાઢક આપી છે. અને આજે એમાં એક છોગલું એમણે પ્રવેશ દ્વારના રૂપમાં આ ગામને અર્પણ કર્યું છે. આપણે હૃદયથી ખરેખર બધા ગામવાસીઓ, ઉપસ્થિત તમામ સજ્જનો એમનો તાળી વગાડીને સન્માન કરીએ. હું રાજપીપળામાં એક મોટા રાજમહેલમાં ગુરુકુળ ચાલુ કરવાનું હતું, એટલે જોવા માટે ગયો. અમારા એક સ્વામીજી ગુરુકુળ કરતા હતા. બધા બારણાઓમાંથી બેસવાનું હતું, એક બારણામાં મને જવાની એણે ના પાડી. મને કે આ બાજુથી જજો, આમાં ના જતા. પૂછ્યું કેમ આમાંથી નહીં જવાનું? મને કે અહીંયાથી જે જાય છે ને એના બધાના વિચારો દુષ્ટ થઈ જાય છે. આ બાજુથી જાય છે એના વિચારો, તો મને કે અનુભવ એવો છે કે લગભગ બધાના હૃદયમાં દૈવી વિચારો આવ્યા છે. મને સહેજે જ્યારે લોકાર્પણ થતું હતું ત્યારે યાદ આવ્યું કે અહીંયાથી પસાર થનારાના તમામના વીરભદ્ર દાદા અહીંયા બિરાજમાન, એમના વિચારોના કારણે હજારો દૈવી જીવો આ ગામમાં આવે છે. હવે જ્યારે દૈવી જીવે આ ગામને એક સરસ મજાનું પ્રવેશ દ્વાર અર્પણ કરીને આપ્યું છે, ત્યારે અહીંયાથી પસાર થનારાના હૃદયમાં બહુ સારા દૈવી વિચારો ઉત્પન્ન થશે. સેવાના, માણસના જીવનમાં 3 વસ્તુથી કલ્યાણ સમાયેલું છે, એવું મારા અનુભવમાં આ 45-46 વર્ષની ઉંમરમાં દેખાય છે. એમાં સૌથી મોટું કોઈ સહાયક આ માનવ શરીરથી તરવા માટેનું, મોક્ષ મેળવવા માટેનું સાધન હોય તો એ છે સેવા. સેવા એ બધા બહુ પ્રકારની હોય છે, જેમ કે વડ વાવવો, કોઈ નીલગીરી વાવે છે, કોઈ પ્યાવ બનાવે છે, અહીંયા પ્યાવ પણ બનાવવામાં આવી, પરબ પણ બનાવવામાં આવી, કોઈને ભણાવીએ, કવિત્વની શક્તિને વિકસાવીને અહીંયાથી આજે પુસ્તકનું લોકાર્પણ થયું, સમર્પણ થયું. એવો કોઈ ભાવ વ્યક્ત કરે, કોઈ મંદિર વાળે, કોઈ વૃદ્ધ ગરીબ અંતની સેવા કરે, કોઈ વિધવાની સેવા કરે, એ ન્યાય સેવા છે સૌથી મોટું. જેમ સંપ્રદાય હોય કોઈ ધાર્મિક, એમાં માળા કરવી એ સૌથી મોટી સેવા છે એવું માનવામાં આવ્યું છે. સેવા જ સૌથી મોટી મુક્તિનું સાધન છે. મને લાગે છે કે કિશોરસિંહજીના જીવનમાં સેવા મુક્તિશ્ચ ગમ્યતામ એ સૂત્રને એમણે સાર્થક આજે કર્યું છે, અને એટલે આપણે એમને ધન્યવાદ આપીએ છીએ. પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું. ઘણા બધા માનવંતા મહેમાનો છે, એટલે આ પ્રવેશ દ્વારમાંથી જે પસાર થાય એને એક તો સૌથી પ્રથમ આ ગામના બિરાજમાન જે દાદા છે એના મોક્ષનો ઉપાય એને સૂચવે એવી એને સદબુદ્ધિ આવે. જે આ દ્વારમાંથી પસાર થાય એને બીજા નંબરે
ચાર પુરુષાર્થની સિદ્ધિ મનુષ્ય જીવનમાં મેળવવાની હોય છે એવું આપણા શાસ્ત્રો કહે છે. એમાં સૌથી પ્રથમ ધર્મ છે એ આવે, બીજા નંબરે અર્થ છે એ આવે, ત્રીજા નંબરે કામ છે આવે, અને ચોથા નંબરે મેળવવા યોગ્ય માનવ શરીર ધારણ કરવા પછી મેળવવા યોગ્ય જો કોઈ વસ્તુ હોય તો એ મોક્ષ છે એ આવે. કારણ કે આ શરીર જેવું ઉત્તમ શરીર મનુષ્યને બીજું પરમેશ્વરને પરબ્રહ્મને યાદ કરવા માટેને બીજું કોઈ છે નહીં. જે આ પ્રવેશ દ્વારમાંથી પસાર થાય એને આ ચાર પુરુષાર્થની સિદ્ધિ મળે. વિશેષ કિશોરસિંહજીના જીવનમાં હજુ પણ વિશેષ ને વિશેષ આવા સત્કાર્યો પરમેશ્વર એમની પાસે કરાવે એવી પ્રાર્થના કરું છું. અને એમના જે આરોગ્યમાં સતત એ પોતે ચિંતિત છે, બીજા બધાને અમારા જેવાને પણ ચિંતા એ કરાવતા હોય છે, તો એ આરોગ્યનું નિરામય કાયમના માટે સુદીર્ઘ બની રહે. કળિયુગની આયુ 100 વર્ષની છે, તો આવા સત્કાર્ય દ્વારા સેવાના કાર્ય દ્વારા એ સતાયુ બને એવી પ્રાર્થના કરી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી પરિવારમાં ઝંકાર અને એમના બંને સુપુત્રોને પણ આવા દિવ્ય સંસ્કારો આવે એટલી પ્રાર્થના કરીને વિનવું છું. સ્વામિનારાયણ ભગવાન. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી ગૌતમ સ્વામીજીનો. અને હવે મગરવાડા રાજપૂત વાટા